સુરતમાં ઉનાળાની તપતા તાપની ગરમીમાં પશુ પંખીને બચાવવાનો અનોખો પ્રયાસ। સુરતની જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણી પીવાના કુંડાનું વિતરણ કરાયું છે। છેલ્લા 15 વર્ષથી લોકોને વિનામૂલ્યે વહેંચે છે પાણીના કુંડા। આ કુંડા થકી પશુ પક્ષીઓને ગરમીમાં પીવા માટે પાણી મળી રહ્યું છે। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। વનુભાઈ મકવાણા, જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15-17 વર્ષથી દર વર્ષે હાલમાં અત્યારે 10,000 કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી, કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદરથી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે। કતારગામ, વરાસા, સીમાડા, પૂણા, પર્વત પાટિયા, અડાજણ, પાલ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારને દિવસે 1200-1300 કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે। તો વધુમાં વધુ આ કાળઝાળ ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી પાવ બસ।